tricky words. Let's learn tricky words. ચાલો આપણે મુશ્કેલ શબ્દો શીખીએ. Tricky words એવા વર્ડ્સ હોય જેના સ્પેલિંગ એટલે કે શબ્દોની જોડણી અને પ્રોનન્સિએશન એટલે કે ઉચ્ચાર ફોનિક રૂલ કરતા અલગ હોય. તો ટ્રિકી વર્ડ્સને યાદ રાખવા માટે આ મેથડ એટલે રીત અપનાવો. લુક એટલે ઉચ્ચાર જુઓ. રીડ એટલે ઉચ્ચાર જોઈ ફરી વાંચો. સ્પેલિંગ જુઓ અને બોલો. રાઇટ શબ્દ લખો અને અર્થ વાંચો. ચેક એટલે કે ભૂલ હોય તો સુધારો. ચલો હવે મારી જોડે ફરી એકવાર વાંચો. લુક, રીડ, સ્પેલ, રાઇટ એન્ડ ચેક. હવે આ મેથડને કેવી રીતે અપનાવી ચલો જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ શબ્દને જુઓ. આ છે હી. હી એટલે તે. હવે વાંચો. હી. હવે સ્પેલિંગ જુઓ. H E. તો તમે જોયું અહીં ઈ નો ઉચ્ચાર એહ ની બદલે ઈ છે, જે ફોનિક રૂલ કરતા જુદો પડે છે. હવે એને લખો હી. અને હવે જુઓ તમે બરાબર લખ્યું ને. તો એવી જ રીતે આ મેથડને ફોલો કરવી. Let's look all the tricky words. ચાલો બધા મુશ્કેલ શબ્દો જોઈએ. I એટલે હું. W-E-V. V એટલે અમે. Y-O-U. U એટલે તું અથવા તમે. H-E he. he એટલે તે. S-H-E she. she એટલે તેણી. T-H-E-Y they. તે એટલે તેઓ. A-M એટલે છું. A-R-E R એટલે છીએ. Let's observe the picture and read the sentence. ચિત્ર જુઓ અને વાક્ય વાંચો. I am a boy. He is a doctor. She is a nurse. This is a hospital. હવે મારી જોડે બોલો. I am a boy. He is a doctor. She is a nurse. This is a hospital. અરે વાહ, તમને તો આવડી ગયું. M-Y my. My એટલે મારું. Y-O-U-R your. your એટલે તારું અથવા તમારું. H-I
S. His. His એટલે તેનું. H E R. Her. Her એટલે તેણીનું. I T S. Its. Its એટલે તેનું. T H E I R. Their. Their એટલે તેમનું. T H I S. This. This એટલે આ. T H A T. That. That એટલે પેલું. T H E S E. These. These એટલે આ. T H O S E. Those. Those એટલે પેલા. ચાલો થોડા બીજા વાક્યો વાંચીએ. Let's read some more sentences. He is my class teacher. That is my class. This is my school. Those are his books. હવે મારી જોડે બોલો. He is my class teacher. That is my class. This is my school. Those are his books. હવે ચિત્રો જુઓ અને જાતે વાંચો. અરે વાહ, તમને તો આવડી ગયું.